નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। રોજ તમારે નવા વિડીયો જોતા હોય તો મારી ચેનલને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને રોજ નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે। યુડાયસ પ્લસની અંદર બાળકોને ઇમ્પોર્ટ કરવાની પ્રક્રિયા સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું, તો નાનો એવો વિડીયો મારો શાંતિથી નિહાળજો। નમસ્કાર શિક્ષક મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। યુડાયસ પ્લસની અંદર 2026-27ના વર્ષની અંદર નવા આવેલા બાળકોને કેવી રીતના ઇમ્પોર્ટ કરવા તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર જોઈશું, તો મારો વિડીયો શાંતિથી નિહાળજો। આની અંદર પેન નંબર નાખી અને બાળકોને કેવી રીતના આપણી શાળામાં લેવા તેની સંપૂર્ણ સમજ આપણે આ સ્ટેપ બાય સ્ટેપ આ વિડીયોની અંદર જોઈશું, તો મારો વિડીયો નાનો એવો વિડીયો બનાવ્યો છે જે અંત સુધી તમે શાંતિથી નિહાળજો। તો સૌપ્રથમ આપણે યુડાયસમાં બાળકોને ઇમ્પોર્ટ કરવાની પ્રક્રિયા જોઈએ તો યુડાયસ પોર્ટલ પર લોગિન કરો અને તમારા રાજ્યમાં યુડાયસ પોર્ટલમાં સ્કૂલ લોગિન કરવાનું છે। તો સૌપ્રથમ સ્ટેપ આપણે આ કરવાનું છે, ત્યારબાદ આપણે બીજું સ્ટેપ જોઈએ। જો લોગિન થયા પછી સ્ટુડન્ટ મોડ્યુલ ખોલો, સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરી ઇમ્પોર્ટ સ્ટુડન્ટમાં ઇમ્પોર્ટ ફોર પ્રીવિયસ સ્કૂલ વિકલ્પ પસંદ કરો, એટલે કે આના પહેલાની જે સ્કૂલ હોય બાળકની એ સ્કૂલ પસંદ કરો। એ સ્કૂલ પસંદ કર્યા પછી આપણે ત્રીજું સ્ટેપ જોઈએ તો એની અંદર ઓનલાઈનની અંદર આપણે બાળકોની વિગત દાખલ કરો, એટલે કે બાળકનો પેન નંબર એટલે કે પરમેનન્ટ એજ્યુકેશન નંબર અથવા તો રાજ્ય મુજબ જરૂરી આઈડી દાખલ કરો અને તેના પર સર્ચ કરી સર્ચ પર ક્લિક કરો। તો સર્ચ પર ક્લિક કરવાથી વિદ્યાર્થીઓની માહિતી ચોક્કસ મળશે અને વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ, ધોરણ વગેરે વિગતો દેખાશે। આ બધી માહિતી સાચી છે કે નહીં તેની શાંતિથી કાળજીપૂર્વક ખાતરી કરો। આ ખાતરી કર્યા પછી તમારે ઇમ્પોર્ટ કરો, ઇમ્પોર્ટ એટલે કે એક્સેપ્ટ કરો બટન પર ક્લિક કરવાનું છે। જો વિદ્યાર્થી તમારા શાળાના સ્ટુડન્ટ લિસ્ટમાં ઉમેરી જશે તો તમે આ બાળકોને એક્સેપ્ટ કરશો એટલે કે ઇમ્પોર્ટ કરશો તો ઓટોમેટિક આ બાળક તમારી શાળાની અંદર આવી જશે સ્ટુડન્ટ લિસ્ટની અંદર। ત્યાર પછી આપણે જોઈએ તો એડમિશનની વિગત ભરો, એટલે કે પ્રવેશ તારીખ, ધોરણ, વિભાગ, રોલ નંબર, આ જરૂરી માહિતી તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારે ઓનલાઈન આની અંદર ભરવાનું છે યુડાયસ પ્લસની અંદર। આના દ્વારા તમારું બાળક બીજી શાળામાંથી આવેલું તમારા સ્કૂલની અંદર ઓટોમેટિક જે તે ધોરણમાં ચડી જશે। આના પછી તમારે સેવ પર ક્લિક કરવાનું, એટલે કે સેવ આપેલું નામનું જે સેવ નામનું બટન છે તેના પર ક્લિક કરશો એટલે કે વિદ્યાર્થી સફળતાપૂર્વક તમારી શાળામાં ઓટોમેટિક ઉમેરાઈ જાય છે, એટલે કે યુડાયસ પ્લસની અંદર તમારા બાળક 24 કલાકની અંદર દેખાવા લાગશે। ત્યારબાદ જો વિદ્યાર્થી સર્ચમાં ના મળે તો અગાઉની શાળાના વિદ્યાર્થીમાં ટ્રાન્સફર એટલે કે આઉટ અથવા તો ટીસી ઇસ્યુ કરવો હોવો જોઈએ, એટલે કે પેન સાચો દાખલ કર્યો છે કે નહીં તેની ચકાસણી કરો। જો ના કર્યો હોય તો અગાઉની શાળામાં યુડાયસના વિદ્યાર્થીને રિલીવ ના કર્યો તો પહેલા તેમની આ પ્રક્રિયા પૂર્ણ કરવાની વિનંતી કરો, એટલે જે તે શાળાના આચાર્યને તેને જાણ કરો। મહત્વની નોંધ, ઇમ્પોર્ટ માત્ર એ વિદ્યાર્થી માટે જ થાય છે જે અગાઉની શાળામાં યુડાયસ પ્લસમાં ટ્રાન્સફર આઉટ કર્યો હોય તો જ આપણે ઇમ્પોર્ટ કરી શકીશું। જો વિદ્યાર્થી નવો પ્રવેશ એટલે કે ડાયરેક્ટ એનરોલમેન્ટ હોય તો તેને ઇમ્પોર્ટ નહીં પરંતુ એ સ્ટુડન્ટ એટલે કે ડાયરેક્ટ એનરોલમેન્ટ દ્વારા ઉમેરવામાં આવશે। તો તમને આ રીતે આપણે ઇમ્પોર્ટ કેવી રીતના કરો તેનો વિડીયો જોયો, તમને મારો વિડીયો ગમ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન